ભારતનું એક એવું ગામ જેની પાસે પોતાની સંસદ છે, સાથે જેવો પણ દાવો કરવામાં આવે છે કે આ ગામમાં રહેતા લોકો સિકંદરના વંશજ છે। આ ઉપરાંત આ ગામમાં બહારથી આવતી કોઈ પણ વ્યક્તિને એન્ટ્રી પણ નથી અને વાત અહીં જ નથી અટકતી। આ ગામમાં ભારતનું સર્વોચ્ચ બંધારણ પણ લાગુ નથી પડતું, પરંતુ આ ગામ છે કયું? VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા। ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે અને આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થા બંધારણ દ્વારા ચાલે છે। સાથે જ તમે એ પણ જાણતા હશો કે ભારતમાં અલગ અલગ જાતિ, ધર્મ અને વિવિધ ભાષા બોલતા લોકો રહે છે, પરંતુ કાયદો દરેક માટે સમાન છે। ભારતીય બંધારણનું પાલન કરવું એ દરેક ભારતીય નાગરિકની જવાબદારી છે, પરંતુ આપણા દેશમાં એક એવું ગામ આવેલું છે જ્યાંના લોકો ભારતીય બંધારણમાં નથી માનતા। આ ગામનું પોતાનું અલગ બંધારણ છે અને અહીંના લોકોનું પોતાનું અલગ ન્યાયતંત્ર, કાર્યપાલિકા અને પોતાની સંસદ છે। આ ગામ કોઈ પડોશી દેશની સરહદ પર નથી આવતું કે ન તો કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવે છે। આ ગામ હિમાચલ પ્રદેશમાં આવેલું છે, જેનું નામ છે મલાના, જે કુલ્લુથી 45 કિલોમીટર દૂર આવેલું છે। રસપ્રદ વાત એ છે કે મલાના ગામની પોતાની સંસદ છે, જેમાં 2 ગૃહો છે અને ઉપલા ગૃહમાં કુલ 11 સભ્યો છે, જેમાંથી 3 કારદાર, ગુરુ અને પૂજારી કાયમી સભ્યો છે। બાકીના 8 સભ્યોની પસંદગી ગામના લોકોના મતદાન દ્વારા કરવામાં આવે છે। આ સિવાય નીચલા ગૃહમાં ગામના દરેક ઘરમાંથી એક સભ્ય પ્રતિનિધિ હોય છે। અહીં સંસદ ભવનના સ્વરૂપમાં એક ઐતિહાસિક ચોપાલ છે, જ્યાં તમામ વિવાદોનો નિર્ણય લેવામાં આવે છે। કુલ્લુ જિલ્લામાં આશરે 12,000 ફૂટની ઊંચાઈ પર આવેલ મલાના ગામમાં આશરે 1700 લોકોની વસ્તી છે અને કુદરતના ખોળે આવેલા ગામ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। અહીંના રહેવાસીઓ પોતાને સિકંદરના વંશજ ગણાવે છે અને કહેવાય છે કે આ ગામના મંદિરમાં સિકંદરના જમાનાની તલવાર પણ રાખવામાં આવી છે। મલાનામાં બહારથી આવતા લોકો ગામમાં રહી શકતા નથી, એમ છતાં પ્રવાસીઓ અહીં આવે છે અને ગામની બહાર ટેન્ટ બાંધીને રહે છે। એવું કહેવાય છે કે આ ગામની દિવાલોને પણ સ્પર્શ કરવાની મનાઈ છે અને અહીંના લોકો બહારથી આવતા લોકો સાથે હાથ પણ નથી મિલાવતા। આ ગામ ચરસની ખેતી માટે વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે। આ સાથે જ આ ગામની આસપાસ ગાંજો પણ સારી માત્રામાં ઉગાડવામાં આવે છે। આમ તો તમે બધા હોશિયાર જ છો, એટલે મારે તમને કહેવાની જરૂર નથી, તેમ છતાં કહી દઉં કે નશો કરવો જોઈએ નહીં। જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। સાથે જ આવી અવનવી માહિતી જાણવા માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com।